અહીંયા આનંદના ગરબા, સુંદરગઢના પાઠ, ભજનો, કીર્તનો, નવરાત્રિના જે આયોજનો છે, દરેક તહેવારના જે આયોજનો છે, એ બધું તો થતું જ હોય છે. પણ અમારા બા દાદાઓ જે દુઃખની લાગણી સાથે આ જગ્યા પર આવ્યા છે, એને કઈ રીતના, કયા માર્ગથી અને સરસ અને હળવો ઉપાય એ આપના સ્વમુખી આપ સમજાવી રહ્યા છો. હું તો કદાચ એટલો બધો એ ટાઈમ નથી હોતો, પણ એમનો આ વિડીયો આપણે યુટ્યુબ પર એની પર રોટિંગ ચડતો હોય તો હું એમાં સાંભળતો હોઉં છું કે સરસ મજાની કથાને કદાચ તમે ઊંધું વાંચો ને તો શું થાય તમને ખબર છે? થાક થાય. કથાને તમે ઊંધું વાંચો તો શું થાય છે? થાક શબ્દ થાય છે ને. થાક ક્યારે લાગે? જ્યારે આપણે બહુ જ બધી મહેનત કરી હોય, એમાં બધા દોડતા હોઈએ ત્યારે આપણને થાક લાગે. તો આપણે શું કરીએ? એક સરસ મજાનો ઝાડનો છાંયડો હોય, અથવા કોઈ બિલ્ડિંગનો છાંયડો હોય, અથવા ઘર હોય તો ઘરમાં એક રૂમ હોય, એની અંદર એક સરસ મજાનો હોલ હોય, હોલમાં એક સરસ મજાનો સોફો હોય, અને ત્યાં જઈને આપણે બેસીએ છીએ. કેમ બેસીએ છીએ? થાક ઉતારવા માટે. હું એવું માનું કે કદાચ પુરુષો પોતાનો થાક ઉતારવા માટે આ વસ્તુ કરે, પણ એટલે સરસ મજાની મહારાજશ્રીએ જે એમની કથા વાચન, અને મને તો એ વાતનો પણ આનંદ છે કે એમના કથામાં પાછા બીજા 3 દિવસ તમારા માટે વધારી દીધા. વધાર્યા ને? તમને વધારે કથામાં મજા આવે છે કે નથી આવતી? આવે છે ને? તો બહુ આમાં સૌથી વધારે આભાર કોનો માનવાનો ખબર છે? કિશનભાઈ ચાવડા જે કાલોલમાં છે ને એમનો. કારણ કે એમના માધ્યમથી, કિશનભાઈ ચાવડાના માધ્યમથી આ સરસ મજાનું એમણે આયોજન કર્યું, અને મહારાજશ્રી એક જ મિનિટમાં એમણે હા પાડી દીધી. અને બીજી એમની વાત મને એ વધારે ગમી કે એમના જોડે કોઈ વાજિંદ્રવાળા નહીં, કોઈ બેન્જોવાળા નહીં, કે કોઈ જ વ્યક્તિની જરૂર નહીં. તમે એમ કહો આજે રાત્રે કથા કરી તો રાત્રે કથા ચાલુ થઈ જાય. આ એક સરસ મજાનું આયોજન. બીજી ખાસ વસ્તુ એમનામાં એ પણ છે કે 1 રૂપિયાની આશા અને અપેક્ષા નહીં. પહેલી વસ્તુ એ. આજે ઘણા બધા કથાકારો છે, પણ પહેલા તો તમને મૂડી કે ભાઈ આટલા રૂપિયા થશે, આ વસ્તુ થશે, પણ એમનામાં એ વસ્તુ નથી. વધારે મહત્વની છે. અને હું ભગવાનને પ્રાર્થના કરું કે ભારતદાસજી મહારાજને 100 વર્ષનું આયુષ્ય પ્રદાન કરે, અને 100 વર્ષ સુધી દરેકના એમના સ્વમુખી આવી સરસ મજાની રામાયણની કથા, ભગવાનની સ્વમુખની કથાઓ દરેકને સંભળાવે, એવી પણ આપણે પ્રાર્થના કરીએ. એમનું દીર્ઘાયુ સારું રહે, એમનું સ્વાસ્થ્ય સારું રહે, અને એમને આપણે સૌ એવા આશીર્વાદ આપીએ કે જીવનની અંદર વધારે પ્રગતિ પણ કરે. મેં તો ગઈકાલે એવું પણ સાંભળ્યું કે એક વાસણની દુકાન ચલાવતા હતા, બરાબર ને? વાસણની દુકાન પણ એક ચલાવતા હતા, અને ખબર નથી એમના મગજમાં જે વિચાર આવ્યો કે મારે વાસણની દુકાને નથી કરવી, મારે લોકોના ભક્તિના માર્ગે લઈ જવા છે. તેમણે સરસ મજાનું આયોજન એમના સ્વમુખી કથાનું કર્યું, અને આજે ઘણા બધા ગામડાઓમાં, શહેરોમાં, કોઈના ઘરમાં કે કોઈના આંગણામાં જઈને સરસ મજાની કથા. અને બીજું કે એમની એક આશા પણ એવી હોય છે કે એમને એવું નહીં કે આટલા બધા માણસ જોઈએ, એવું નથી હોતું. એમને 5 માણસ બેઠા તો 5 માણસને એમને સરસ મજાની કથા સંભળાવે છે. એ એમનો જે હૃદયનો ભાવ છે એનો હું વંદન કરું છું. અમારા ગૌતમભાઈ પણ અહીં આવ્યા છે, તો એમને પણ વિનંતી કે એમના માટે 2 શબ્દનો. મહારાજ છે ને આ કથાકાર છે, આ મહારાજ બ્રાહ્મણ છે, આપણે આવીએ તો સેન્ડવિચ થઈ જાય. મહારાજશ્રીએ એમના વિશે બહુ સરસ વાત કરી. કથાકારો ઘણા બધા, આ એકદમ લો પ્રોફાઇલ છે અત્યારે કથાકાર. અહીં આવ્યા છે, આપણે કાર્યક્રમ ચાલતો તો પાછળ બેસતા હતા, બાપજી આવો અહીંયા. આવા કથાકારો બહુ ઓછા છે, અને આપણા તમારા બધાનું સદભાગ્ય છે કે આજે આવા કથાકાર અહીંયા મળ્યા. તમે ગંગાના તીરે જઈ શકતા નથી, પણ ઘેર ગંગા આવે છે એવું છે, પણ કેટલાક નાવા માટે તૈયાર નથી. જો આ ખુરશીઓના 200 જણ હોય ને
કાલે મેં જોયું હતું, ગઈકાલે પરમ તારે વિડીયો જોયો હતો કે આટલા બધા સરસ હોય તો તમારે કથાનો લાભ લેવો. તુલસીદાસ કહે છે ને, એક ઘડી આધી ઘડી આધી છે પુની હાથ, તુલસી સંગત સંત કી બગે કોટી અપરાધ. આ તમારે એવું છે, અમને હવામાં બેટરી ચાર્જ કરવા રોજ મંદિર જવાનું, સવામાં મારી વાઈફ ન જાય, 8 થી 8:30 પોણા 9 સુધી કથાકાર જબરજસ્ત દર્શન કરી દઈએ એટલે આખા દાડાથી બેટરી ચાર્જ થઈ જાય. તો બેટરી ચાર્જ કરવી હોય તો અહીં આવવું જ પડે, કારણ કે અહીં બધા બેસે, બહાર બેસે છે એવું નહીં, અહીંયા સરસ આપણે આવવા મળે. તો હજુ મહારાજના 2-3 દિવસ છે ને, આપણે 2 દિવસ બાકી છે, તો બધા અહીંયા આગળ હાઉસફુલ થઈ જવું જોઈએ. અહીંયા બેઠા હોય તો આ બધા બેઠા છે એ રીતના, તો કેટલાક ઊંઘી ગયા છે, ઉપર સુઈ ગયા છે ને. રસ પીધો હોય તો ઘેર ચડ્યું હોય કદાચ પાછું, ગુલાબજાંબુ વધારે ખવાઈ ગયા હોય, હે ને. પણ ખરેખર બાપજીને અભિનંદન પાઠવીએ. તમારે દર વર્ષે અહીંયા આવી જવાનું, 5 દિવસ કે 10 દિવસ, બરાબર છે ને? અમે ભાઈ ગૌતમભાઈ ઉદ્યોગમાંથી એકલા તો અહીંયા જ રહો. ના પણ સારું છે, બહુ સરસ છે. જો તમને અનુકૂળ હોય ને તો સરસ કથા સવારમાં કહો ને. આપણે આ ટાઈમ છે ને સાંજનો સવારનો પણ રાખો, સવારમાં બહુ સરસ હોય છે. એટલે તમે બધા ખરેખર નસીબદાર છો કે આ કથાનો લાભ મળ્યો. અને મહારાજે કહ્યું કે આપણે કોઈ એમની શરત નથી, આવે તો પછી બધું કથામાં આવે. અમારે એક મિત્ર છે, એ જાય છે ને કથા કરવા જાય, તો પેલા લિસ્ટ આવે છે ને હોમેથી, તો પેલો એમને આમ જ પેલું ઢીલો થઈ જાય. આવડું મોટું લિસ્ટ આવે, 2 કોના. અમારો મિત્ર છે, તો મેં કહું તમારે આ લિસ્ટ નહીં આવવા તો તમારી કથા નહીં થાય, કારણ કે તમારે જેમ પછી એ કરે કે આવું છે. એટલે આવું થાય છે, બહુ સરસ. એમને મહારાજશ્રી ભરતદાસજી મહારાજને અભિનંદન પાઠવીએ છીએ કે છેક ત્યાંથી કિશનશ્રી ચાવડા છે આપણા, જે દર મહિને અહીંયા અમને આખી ટીમ આવે છે અને બધાને મુંડન કરે છે, અને પાછા જમવાનું લાવે છે, બિસ્કીટ લાવે છે બધા માટે. અને આવું અહીંયા જ પાછું મહારાજે બીજા પણ એ કર્યું. બગોદરા છે ને, ખબર છે ને બગોદરા? કેટલા તેને નામ સાંભળ્યું છે? કહો બગોદરા. એમાં શું છે એ ખબર છે કોઈને? બગોદરામાં શું છે? શું છે? ના, આશ્રમ બીજા કોઈને ખબર છે? બગોદરામાં આખા ભારતના ગોંડા માણસો હોય છે ને, આપણે જેમ ગોંડા કહીએ છીએ, એ લોકોનો આશ્રમ છે. તો 570 ગોંડાઓ છે. આ ચાટમાં જમતા હોય, આપણે જતા હોઈએ ને, કોથળી બાંધી હોય છે, ચાટમાં જમતા હોય, રોડ ઉપર ચાલતા હોય છે, એમને કશું તાળ તાપ તડકો કશું ખાવાનું પણ નહીં, એવા બધા 570 જણ છે. તો મહારાજશ્રીએ શું કહ્યું કે અહીં આવતા ત્યારે એમને કહ્યું કે તમારે એક બીજી સેવા કરી હાથ બતાવો. તો ત્યાં એમને એ સેવા પણ કરાય. 570 જણનું મુંડન કરવા જાય. અમારે જે એના કાપડ છે દિનેશભાઈ લાગ્યા, એ આપણે અમને સમૂહ લગ્ન ગયા હતા, અમને 4-5 દિવસ પહેલા રોજ. તો દિનેશભાઈ મળી ગયા અને વાત કરી મહારાજે કે તમે બહુ સારું કામ કર્યું. કેમ? કારણ કે 570 જણનું એ કરવાનું, પણ આખી ટીમ આવે છે અને બહુ સરસ છે. એટલે તમને પણ આ સરસ તક આપી છે. મહારાજશ્રીનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એના વિનંતી કરીએ કે આ તમારું જ ઘર છે, દીકરાનું ઘર. જ્યારે પણ આવો ત્યારે વેલકમ. ભારત માતા કી જય.